આદિમં પૃથિવી નાથ માદિમં નિષ્પરિગ્રહમ આદિમં તીર્થનાથં ચ વૃષભસ્વામિનં સ્તુમઃ. મહાન પ્રભુ ભક્ત શાસન પ્રભાવક પૂજ્યપાદ આચાર્ય ભગવાન શ્રી મહાનતુંગ સુરીશ્વરજી મહારાજા દ્વારા વિરચિત ભક્તામર મહાસ્તોત્ર એનો આપણો સ્વાધ્યાય ચાલુ છે. ત્યાં સુધીમાં આપણે કેટલી ગાથાઓનો અર્થ વિચાર્યો છે? 13 ગાથાઓનો અર્થ વિચાર્યો છે. 13મી ગાથાની રિદ્ધિ મંત્ર અને એનો પ્રભાવ એ જોવાનું બાકી છે. સાથે એના અર્થનું પણ સંક્ષેપમાં પુનરાવર્તન કરી પછી આજે આપણે 14મી ગાથામાં પ્રવેશ કરીશું. તો 13મી ગાથા શું હતી? વક્ત્રમ કતે સુરનરો રગ નેત્ર હરી. વક્ત્રમ બોલો, વક્ત્રમ ધનજીભાઈ બોલો. વક્ત્રમ એટલે શું? વક્ત્રમ કતે સુરનરો રગ નેત્ર હરી. વક્ત્રમ એટલે પરમાત્માનું, વર્તમાન એટલે મુખ, ચહેરો, બરોબર. હા, કો એટલે ક્યાં, તે એટલે તમારું, તમારું મુખ ક્યાં? એક બાજુ. જેમાં ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી, બંને વચ્ચે જમીન આસમાનનું અંતર હોય. એમ એક બાજુ તમારું મુખ ક્યાં, મુખારવિંદ, અને બીજી બાજુ પેલો ચંદ્રમા ક્યાં. વક્ત્રમ કોતે કેવું છે ભગવાનનું વક્ર મુખ? સુર નરો રગ નેત્ર હરી. સુર એટલે દેવતાઓ, નર એટલે મનુષ્ય, અને ઉરગ નરોરગમાં નર વત્તા ઉરગ. ઉરગ એટલે સાતથી અહીંયા લેવાનું નાગ કુમાર દેવતાઓ, અને ઉપલક્ષણથી બાકીના તમામ ભવનપતિ ને વેંતર રેવો બધા લઈ લેવાના છે. એ બધા એના નેત્રને, નેત્ર એટલે અને હારી, હરણ કરનાર, આકર્ષી લેનાર એવું આપણું અદ્ભુત તેજસ્વી મુખ ક્યાં? વળી કેવું છે મુખ? તો કે નિશેષ નિર્જિત જગત ત્રિતયોપમાનમ. નિશેષ એટલે શેષ ન બચે. શેષ બાકી ભાગાકાર કરો ને તો કંઈક શેષ બચે, પણ કાંઈ શેષ ન બચે એટલે સંપૂર્ણ. નિશેષ એટલે સંપૂર્ણપણે નિર્જીત. નિર્જીત એટલે જીતી લીધેલ છે. જેણે શેને જીતી લીધેલ છે? જગત ત્રિતયોપમાનમ. જગત ત્રિતય એટલે 3 જગત, સ્વર્ગ મૃત્યુ પાતા. એની ઉપમાનમ, ઉપમાન ઉપમા, ત્રણેય જગતની જેટલી પણ સારી સારી ઉપમાઓ છે બધી જ ઉપમાઓને જેણે સંપૂર્ણપણે, નિશ્ચય એટલે સંપૂર્ણપણે જીતી લીધેલ છે. એક પણ કોઈ એવી ઉપમા બાકી રહેવા દીધી નથી ભગવાનના મુખે કે જેની સાથે પરમાત્માના મુખની સરખામણી કરી શકાય. એટલે એવું પરમાત્માનું મુખ કેવું છે? અજોડ અને અનુપમ. કોઈ ઉપમા બંને બેથી થઈ જ નહીં. બધી ઉપમાઓ કરતા અનેક ગણું શ્રેષ્ઠ અને ચડિયાતું પરમાત્માનું મનોહર વક્ર એટલે મુખ છે. અને બીજી બાજુ ચંદ્રમાનું બિંબ કેવું છે? બિંબમ કલંક મલિનમ. તો નિશાકરસ્ય. નિશાકર એટલે ચંદ્ર. નિશા એટલે ખાલી નિશા એટલે રાત્રિ, અને કર એટલે કરનાર. રાત્રિને કોણ કરે? ચંદ્ર. હા, તો નિશાકરસ્ય બિંબમ, ચંદ્રમાનું બિંબ કેવું છે? કલંક મલિનમ. કલંકથી મલિન એટલે મેલું બનેલું, એમાં કાળું ધાબું છે. તો એ કલંકથી મલિન બનેલું એવું ચંદ્રમાનું બિંબ ક્યાં? વળી એ બિંબ કેવું છે? યદ વાસરે. યદ એટલે જે ચંદ્રમાનું બિંબ. વાસરે, વાસરે એટલે વાસરે દિવસે, દિવસમાં, 7મી ભક્તિ. વાસર એટલે દિવસ, વાસરે એટલે દિવસમાં એવું બની જાય છે. યદ વાસરે ભવતી. ભવતી એટલે થાય છે, થઈ જાય છે. કેવું થઈ જાય છે? પાંડુ. પાંડુ એટલે ફિક્કું, નિસ્તેજ થઈ જાય છે ચંદ્ર. ભલે શરદ પૂર્ણિમાનો ચંદ્ર કાં ન હોય, એ પણ સૂર્ય ઉગતા પછી એનું તેજ ઝાંખું પડી જાય છે, નિસ્તેજ થઈ જાય છે. કોની જેમ? પલાશ કલ્પમ. પલાશ એટલે ખાખરાનું ઝાડ. એના કલ્પ, કલ્પ એટલે એના જેવું. કલ્પના અનેક કરતા. કલ્પ એટલે દેવલોકના પણ કલ્પ કહેવાય, દેવલોક. અને કલ્પ એટલે કલ્પસૂત્રમાં કલ્પ આવે છે. કલ્પ એટલે આચાર. અહીંયા પર કોઈ કલ્પ છે કે નહીં આજે? હા, સાધ્વીશ્રી કલ્પપૂર્ણાશ્રીજી આજી ઠાણા 4 વર્ષોથી જેઓ મહારાષ્ટ્રમાં ચતુર્માસ કરતા હતા, અને આજે અહીંયા દેવલાલી મુકામે પધાર્યા છે. આ વર્ષેનું ચતુર્માસ મુંબઈમાં ચેમ્બુર મુકામે કચ્છી સરોવરી નગરમાં થવાનું છે. એ સંઘ પણ અત્યારે થોડી વારમાં અહીંયા આવવાનો છે. ચતુર્માસથી જયમાં બોલાશે. તો કલ્પથી પૂર્ણ, જો આચારથી પરિપૂર્ણ છે, એકદમ ચુસ્ત આચાર સંપન્ન છે. તો આ રીતે કલ્પના નહીં કરતા. અહીંયા કલ્પ એટલે જેવું. પાંડુ પલાશ કલ્પમ. ખાખરાના ઝાડ જેવું પાંડુ એટલે અહીંયા ફિક્કું, નિસ્તેજ ચંદ્રનું બિંબ બની જાય છે. માટે પરમાત્માનું મુખ તો વિષય કલા કાયમને માટે કેવળ જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત હોય, તેજસ્વી હોય છે. અને કોઈ પણ પ્રકારનું કલંક, કોઈ એવી
પ્રક્રિયા એના જીવનમાં કોઈ એવું દોષનું સેવન થયું નથી કે જેને કારણે એ કલંકિત થાય. એટલે કલંક રહિત નિર્દોષ અને કાયમને માટે પ્રકાશી તેજસ્વી એવું પરમાત્માનું મનોહર મુખારવિંદ ક્યાં એ પરમાત્માના મુખને ચંદ્ર સાથે પણ સરખાવી શકાય નહીં. પરમાત્માનું મુખ અનુપમ છે. તો આ રીતે આપણે ગઈકાલની ગાથાનો સંક્ષેપમાં અર્થનો પુનરાવર્તન કર્યું. એની રિદ્ધિ અને મંત્ર પણ જરાક જોઈ લઈએ. બોલો ઓમ રીમ અરહમ નમો ઉજ્જુ મઈણમ. ઉજ્જુ એટલે રુજુ, મઈ એટલે મતિ. રુજુ મતિ કેવલ મન પર્યોજ્ઞાન. મન જ્ઞાનમાં બે પ્રકાર હોય, એક રુજુમતી ને બીજું કયું હોય કોઈ ખ્યાલ છે કોઈને? વિપુલમતી. વિપુલમતી મન પર્યોજ્ઞાન એટલે જેના દ્વારા મનના વિચારોને વધુ સ્પષ્ટ રીતે જાણી શકાય. અને રુજુ એટલે સરળ. અહીંયા રુજુ પૂર્ણાસી પણ છે. રુજુ એટલે સરળ. તો સરળ એટલે સામાન્ય કંઈક જાણી શકાય, વધારે સ્પષ્ટ નહીં પણ આછું આછું આવું કંઈક વિચારી રહ્યા છે એવું લાગે છે. પણ વિપુલમતીમાં વધારે ડિટેલ્સમાં વિસ્તારથી સ્પષ્ટ રીતે મનના ભાવોને જાણી શકાય. તો અહીંયા ઉજ્જુ મઈણમ રુજુમતી મન પર્યજ્ઞાન ને પામેલા એવા જેટલા આત્માઓ ભૂતકાળમાં અનંતા થઈ ગયા, વર્તમાનમાં માવિદેમાં હોય વિચરતા હોય, ભવિષ્યમાં થવાના હોય, ઘણે કાળમાં અનંત રુજુમતી અને વિપુલમતી આજે આવશે હવે. તો એવા રુજુમતી મન પર્યજ્ઞાની આત્માઓને નમસ્કાર કહો. બરોબર. ઓમ રીમ અરહમ નમો ઉજ્જુ મઈણામ. ઓમ રીમ અરહમ નમો ઉજ્જુ મઈણામ. હવે મંત્ર જરા મોટો છે, ફક્ત તમારી છેલ્લે સ્વાહા બોલવાનો છે. ઓમ રીમ હમ સ ઐમ હ્રામ રીમ ધ્રામ રીમ રૌ ગ્રહ મોહિની સર્વજન વશ્યમ કુરુ કુરુ. ઓમ રીમ હમ સ ઐમ રીમ ધ્રામ રીમ રૌ ગ્રહ મોહિની સર્વજન વશ્યમ કુરુ કુરુ. ઓમ રીમ હમ સ ઐમ રામ રીમ ધ્રામ રીમ રૌ ગ્રહ મોહિની સર્વજન વશ્યમ કુરુ કુરુ. આ 13મી ગાથા એની રિદ્ધિ અને મંત્રનો 108 વાર જાપ કરી એની દ્વારા કાંકરીને અભિમંત્રિત કરી. 4 કાંકરીને અભિમંત્રિત કરી 108 વાર અને ઘરના ચારે ખૂણે મૂકી દેવામાં આવે તો ચોર પ્રવેશી શકે નહીં. બરોબર. અને ક્યાં પૂર્વના કાળમાં જ્યારે જંગલોમાંથી પસાર થવું પડતું હતું વેપારીઓને, તો ત્યાં પણ આ મંત્રથી કાંકરીઓ અભિમંત્રિત કરીને 4 દિશામાં નાખે તો ચોરીનો ભય થાય નહીં, અથવા ઘણીવાર ચોર સ્તંભિત પણ થઈ જાય. તમે કહેશો મારા હમણાં તો એવું કંઈ ખાસ થયું નથી, રહ્યું છે પણ ચડી 4 ચોરો હાથમાં છે તન ઘણો ચગડાય છે. કયા 4 ચોરો? નયનભાઈ બોલો તો કયા 4 ચોરો આ ગાથામાં? રત્નાકર 25ની આ ગાથામાં કહ્યું કે ભગવાન આ 4 ચોરો હાથમાં મારું ચેતન ઘણું ચગડાઈ રહ્યું છે, ભીસાઈ રહ્યું છે, દુઃખી થઈ રહ્યો છે. તો એ 4 ચોરો કોણ કહેશે ભાઈ? કાંતિભાઈ કહેશે, ધનજીભાઈ કહેશે 4 ચોર કયા કયા? બોલો. હા ફરીથી 4 કષાય. 4 ચોર કયા? 4 કષાય. કયા 4 કષાય? દાન, શીલ, તપ અને ક્રોધ, માન, માયા, લોભ. આ થોડું તમે હજારો વાર વ્યાખ્યાનોમાં સાંભળ્યા હશે. બરોબર ને? 4 કષાય. કષ એટલે સંસાર, જેમાં જીવ અનેક પ્રકારના કષ્ટને પામે છે એટલે કષ એટલે સંસાર. એનો આય એટલે લાભ અથવા આવક, સંસાર પરિભ્રમણની વૃદ્ધિ જેના દ્વારા થાય છે. એવા આ 4 ક્રોધારી કષાયો આ જ મોટા ચોરટા છે, જે આપણા આત્માના અંતર્ધનને લૂંટી રહ્યા, ચોરી રહ્યા છે. કયા આ 4 કષાયના ઓપોઝિટ 4 સદગુણો કયા કયા? ક્રોધનો ઓપોઝિટ સદગુણ કયો? ક્ષમા અથવા સમતા. માન કષાય એનો ઓપોઝિટ સદગુણ કયો? નમ્રતા. સરળતા નહીં, નમ્રતા, વિનય. અને માયા કષાય, માયા એટલે કપટ, એનો ઓપોઝિટ સરળતા, રુજુતા. અને લોભ કષાય એનો ઓપોઝિટ સદગુણ કયો? બોલો. સંતોષ. ક્ષમા, દાંત નહીં, સંતોષ. તો અહીંયા ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ વિદ્યરે સદગુણો રૂપી જે આત્માનું સાચું ધન, અને આ 4 કષાય રૂપી ચોટાઓ ચોરી રહ્યા છે. એનાથી રક્ષણ મેળવવું હોય તો આ ભક્તામૃત સ્તોત્રની આખું કોઈ પણ ગાથા વિશેષ પ્રકારે 13મી ગાથા એમાં એનો સ્વાધ્યાય, એનો શ્રદ્ધાપૂર્વકનો પાઠ અને આ રુધિ મંત્રનો જાપ એ એમાં સહાયક બની શકે છે. બરોબર. તો આ રીતે આપણે ગઈકાલની 13મી ગાથા સંક્ષેપમાં પુનરાવર્તન સ્વાધ્યાય કરી લીધો. હવે આજે 14મી ગાથામાં પ્રવેશ કરીએ. જરા 14મી ગાથાનો શુદ્ધ ઉચ્ચાર પૂર્વક પાઠ કરીશું. વારાફરતી લાવજો. સંપૂર્ણ મંડલ શશાંક કલા કલાપ. બરોબર.
શુભ્રા ગુણસ્ત્રિભુવનમ તવ લંઘયન્તિ ये संश्रितास्त्रिजगदीश्वर नाथ मेकम संश्रितास तास પછી સ અડધો બોલવાનું એ સંશ્રિતાસ ત્રિજગદીશ્વર નાથ મેકમ કષ્ટાન નિવારયતિ સંચરતો યથેષ્ટમ પહેલા આપણે એમ જ મોઢે આ શ્લોકનો ભાવાર્થ સંક્ષેપમાં સમજી લઈએ, પછી આપણે એક એક શબ્દ પ્રમાણે અર્થ વિચારીશું. આ ગાથા કે શ્લોકની અંદર પરમાત્માના ગુણો, આગલી 3 ગાથાઓમાં પરમાત્માનું રૂપ અને આકૃતિ અને ચહેરો અને એનું વર્ણન કર્યું હતું. હવે પરમાત્માના આભ્યંતર જે અનંત કેવલ જ્ઞાન, કેવલ દર્શન, અનંત આનંદ, અનંત શક્તિ, અનંત વીર્ય, અનંત કરુણા વગેરે વગેરે જે ગુણો, આત્માના સદગુણો, એનો મહિમા વર્ણવે છે કે ગુણો કેવા છે, ત્રણેય લોકમાં વ્યાપ્ત છે. અને કેટલા ગુણો કેવલ જ્ઞાનાદિત કેવા છે, કેવલ જ્ઞાન દર્શન તો લોકને પણ ઓળંગી ગયા એ અલોકમાં. કેવલ જ્ઞાન અને દર્શન દ્વારા 14 રાજલોકને તો જાણી શકાય, ઉપરાંત અનંત અલોક જ્યાં કેવળ શૂન્યાવકાશ સિવાય બીજું કાંઈ જ નથી. એક પરમાણુ કે કોઈ સૂક્ષ્મ નિગોદનો જીવ સુધા પણ જ્યાં નથી, આકાશ સિવાય બીજું કાંઈ જ નથી, અરૂપી અનંત આકાશ. તો એ લોક અને અલોક, લોકાલોક, એના ત્રણેય કાળના સર્વ ભાવોને જેના દ્વારા જાણીને જોઈ શકાય એવું કેવલ જ્ઞાન અને કેવલ દર્શન. એટલે પરમાત્માના ગુણો આખા ત્રણેય લોક, 14 રાજલોકને પણ ઓળંગી ગયા, અલોકમાં પણ વ્યાપ્ત થઈ ગયા. આમાં આવશે લંઘયંતી, એક અર્થ એ કે 14 રાજલોકને પણ ઓળંગીને અલોકમાં પણ ફેલાઈ ગયા. અને નહીં તો બીજો એક અર્થ લઈએ કે 14 રાજલોકમાં પરમાત્માના ગુણો છવાઈ ગયા છે, વ્યાપ્ત બની ગયા છે. તો એમાં કંઈ બહુ આશ્ચર્ય પણ નથી, કારણ કે એ ગુણોએ કોનું સરનું સ્વીકાર્યું છે, કોનામાં રહેલા છે ગુણો? પરમાત્મામાં. હરિના દાડા ભગવાન વિતરાગ પરમાત્મામાં રહેલા છે. એ પરમાત્માનો આશ્રય કરેલો છે ગુણોએ. અને પરમાત્મા તો કેવા છે? ત્રણલોકના નાથ સ્વામી છે, બરોબર ને? તો એવા ત્રણલોકના નાથને જે શરણે કે આશ્રય રહેલા હોય, તો પછી એ ગુણોને ત્રણલોકમાં ઈચ્છા પ્રમાણે ફરતા કોણ અટકાવી શકે હોય? કોઈ જ ન અટકાવી શકે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, એનો દીકરો હોય ધારો કે એના એકદમ નજીકના રિલેટિવ સંબંધી હોય અથવા એકદમ નજીકના ફાસ્ટ ફ્રેન્ડ હોય, તો એને આખા મહારાષ્ટ્રમાં ઈચ્છા પ્રમાણે હરતા ફરતા કોઈ અટકાવી શકે? કોઈ જ ન અટકાવી શકે. કદાચ કોઈ આ કાયદાનું થોડું ઉલ્લંઘન પણ કરે તો એની સામે બોલવાની કોઈની તાકાત હિંમત ચાલે નહીં કે ભાઈ આ તો મુખ્ય પ્રધાનનો એકદમ નજીકનો સંબંધી છે. એટલે પોલીસ પણ એને કંઈ હાથ અડાડે લગાડે કંઈ ગુનો બી કરે ને, ખબર પડે કે આ તો એકનાથ શિંદેનો નજીકનો છે એટલે પછી એને જવા દે. અરે સંબંધી ન પણ હોય તો એ ખાલી એક ભૂલ મારે પોલીસને કે હમણાં ફોન કરું છું એકનાથ, હલાવો એકનાથ, તો એ તો ગભરાઈ જાય, ટાંટિયા ધોજો, અરે ભાઈ માફ કરજો, યુ કેન ગો, જાઓ જવા દે. બરાબર? તો જેટલી વ્યક્તિ સમર્થ મોટી વ્યક્તિ હોય એને આશ્રય કે શરણે કોઈ પણ જે વ્યક્તિ રહેલ હોય, તો પછી એને એ જ્યાં એની સત્તા ચાલતી હોય સમર્થ વ્યક્તિની, એકનાથ શિંદેની મહારાષ્ટ્રમાં ચાલે, તો ત્યાં એના જે સંબંધી વગેરે હોય એને ક્યાંય હરતા ફરતા કોઈ અટકાવે નહીં. એનાથી આગળ વધીને ભારતના પીએમ નરેન્દ્રભાઈ મોદી, એની સાથે જેનો આમ ગરોબો હોય અથવા એલજીવીજી લાગવગ અથવા નજીકનો સંબંધ હોય, એનો કોઈ ખાસ સ્પેશિયલ માણસ હોય તો એને અથવા એનો દૂત કોઈ એનો જે પીએ વગેરે હોય, તો એને આખા ભારતમાં પણ યથેચ્છ પ્રમાણે ફરતા ફરતા કોઈ જલ્દી અટકાવી શકે નહીં. બરોબર? એનાથી પણ આગળ વધીને અમેરિકાનો પ્રેસિડેન્ટ, રશિયાનો પ્રમુખ વગેરે હોય તો, અને આ તો 3 લોકના નાથ પરમાત્મા 64 ઇન્દ્રો વગેરે પણ અસંખ્ય દેવદેવીઓ પણ જેમના ચરણોની સેવા ઝંખતા હોય, જગન્યથી મિનિમમ પણ ઓછામાં ઓછા કરોડો દેવતાઓ જેમની સેવામાં હાજર રહેતા હોય, એવા 3 લોકના નાથ હરિયંત પરમાત્મા. તો એનું શરણ જેને સ્વીકાર્યું હોય છે ગુણો વગેરે, તો એને 3 લોકમાં ફરતા પણ કોઈ અટકાવી શકે નહીં. અને આપણે પણ જો એવા પરમાત્મા સાથે કનેક્શન જોડી દઈએ તો આપણો પણ બેડો પાર થઈ જાય. બરોબર કે નહીં? ચાલો હવે આપણે આ સંક્ષેપનો ભાવ વિચારીએ. હવે આપણે શબ્દ પ્રમાણે અર્થ એકવાર લઈએ કે સંપૂર્ણ પરમાત્મા ગુણો કેવા છે પેલા તો. બરોબર? તો એ ગુણોને માટે વિશેષણ ઉપમા આપી છે. સંપૂર્ણ મંડલ શશાંક કલા કલાપ શુભ્રા, આટલો વિશેષણ છે. ગુણા શુભ્રા ગુણા, ગુણો કેવા છે? શુભ્ર એટલે સફેદ, ઉજ્જવલ, નિર્મલ. બરોબર? પરમાત્માના ગુણો એકદમ ઉજ્જવલ નિર્મલ. ગુણોને હંમેશા સફેદ રંગથી કલ્પવામાં આવે, અવગુણો દોષોને હંમેશા કાળા રંગથી કલ્પવામાં આવે. તો અહીંયા શુભ્ર ગુણ, ઉજ્જવલ ગુણ, નિર્મલ ગુણ,
ઘણીવાર ગુણ હોય, થોડું ઘણું દોષનું પણ મિશ્રણ હોય, બરોબર? ઘણા જીવના કંઈ ગુણ હોય, કોઈ બીજો કોઈ દોષનું મિશ્રણ હોય. આમાં એક પણ કોઈ દોષનું મિશ્રણ પ્યોર, શુદ્ધ એકદમ પ્યોર ડાલડા ઘી જીરા મિશ્રણ નહીં, પ્યોર ઘી ગીરના ગાયનું. એની પરમાત્માના ગુણો કેવા છે? એકદમ શુભ્ર, સફેદ, ઉજ્જવલ, દેદીપ્યમાન, જાજ્વલ્યમાન. કોઈ કહેતા કોઈ અંશ માત્ર પણ દોષનું એમાં મિશ્રણ, મિલાવટ નથી. એમાંનો અત્યારે મિલાવટનો ચાલે બધી બાબતમાં ભેળ છે. પરમાત્માના ગુણો જે કેવા છે, જેમાં કોઈ એક રાઈ પરમાણુ જેટલો પણ દોષ એનું મિશ્રણ નથી. સૂક્ષ્મ પરમાણુ જેટલો પણ ક્રોધમાન માયાનો અંશ હોય ને, અંદર સૂક્ષ્મતમ પણ અંશ હોય, ત્યાં સુધી કેવળ જ્ઞાન પ્રગટે જ નહીં. અને કેવળ જ્ઞાન પ્રગટી ગયેલું છે માટે બધા જ દોષો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. એટલે પરમાત્માના ગુણો સંપૂર્ણપણે શુભ્ર, ઉજ્જવલ છે. હવે કોના જેવા ઉજ્જવલ? આપણે દરેક ચીજમાં ઉપમા હોય તો જરા વધારે ક્લિયર થાય, સમજીએ. એટલે ઉપમા આપે છે ચંદ્રમાની, બીજી કોઈ ઉપમા. ચંદ્રમાની ઉપમા પણ ઓછી પડે, જો કે છતાં પણ એને છૂટકે આગલી ગાથામાં ચંદ્રને નિષેધ કર્યો હતો, છતાં અહીંયા વળી પાછા ચંદ્રનો જ આશ્રય લેવો પડે સમજાવવા માટે આપણને. એ સંપૂર્ણ ચંદ્ર પણ કેવો? સંપૂર્ણ મંડળ વાળો. ક્યારે હોય સંપૂર્ણ મંડળ? પૂર્ણિમા. બરાબર, બાકીની તિથિઓમાં તો વધઘટ ઓછી હોય. તો સંપૂર્ણ મંડળ, મંડળ એ વર્તું, સંપૂર્ણ મંડળ શશાંક. એવો જે શશાંક એટલે આગળ આવી ગયો શશાંક શબ્દ, બરાબર ને? શશાંક એટલે રંજીભાઈ બોલો, શશાંક. રંજીભાઈ બોલો, શશાંક એટલે ચંદ્રમા. ચંદ્ર કેમ નીકળ્યો? શશાંક. શસ્ય વત્તા અંક, બે શબ્દો છે એમાં. શસ્ય એટલે સસલું અથવા હરણ પર કદાચ લઈ લઈએ. એનું છે અંક. અંક એટલે નિશાની. અંક નો ખોડો પણ થાય અને અંકની અર્થ નિશાની પણ થાય. તો સસલા કે મૃગલા જેવી જેમાં અંક નિશાની છે, જે તાબુ દેખાય છે, માટે શશાંક ચંદ્રને કહેવામાં આવે છે. તો સંપૂર્ણ મંડળ વાળું એટલે કે પૂર્ણિમાનો શશાંક એટલે ચંદ્ર, એની જે કળા, શશાંક કલા, કલાપ. કલા, ચંદ્રમાની કેટલી કળાઓ હોય ભાઈ? ખબર છે? 16 કળા કહેવાય. રોજ સૂર્ય પક્ષમાં એક એક કળા ખુલતી જાય અને વડી પક્ષમાં એક એક કળા એની આવરાતી જાય. તો પૂર્ણિમાનો ચંદ્ર એટલે 16 કળા એ ખીરેલો કહેવાય. સંપૂર્ણ એક પણ કળા ઓછી ન હોય એવો જે ચંદ્રમા. અને એની જે કલાઓ પાછી, કલાનો કલાપ. કલાપ એટલે સમૂહ. 16 કળાઓનો કલાપ એટલે સમૂહ. એના જેવા ઉજ્જવળ. બીજનો ચંદ્રમા એની ઉજ્જવળતા બહુ થોડીક હોય, ત્રીજનો થોડી વધે, એક તિથિમાં વધતી જશે સૂર્ય પક્ષમાં. એમ કરતાં કરતાં પૂર્ણિમા આવે સંપૂર્ણ 16 કળાઓનો સમૂહ એમાં ખીલી ઉઠ્યો હોય. અને એના જેવા ઉજ્જવળ શુભ્ર એવા કોણ? ગુણાહા, પ્રભુના ગુણો. સંપૂર્ણ મંડળ શશાંક કલા, કલાપ, શુભ્રાહા. આનું સળંગ એક સમાસ છે, બધા શબ્દો ભેગા છે. અને એ પરમાત્માના ગુણોના વિશેષણ તરીકે મૂકવામાં આવેલ છે. શુભ્રા ગુણાસ ત્રિભુવનમ તવ લંઘયંતિ. તવ, તવ એટલે તવ શબ્દ પેલા તવ, તે, ત્વત બધાનો અર્થ છે તમારા, તમારા, તમારા ગુણો. તવ ગુણાહા ત્રિભુવનમ લંઘ. આ શબ્દ પણ ઘડી ત્રિભુવન કે ક્યાંક ત્રિજગત શબ્દ આવે કે જગત ત્રિતય આવે. ત્રિભુવન એટલે 3 ભુવન, 3 લોક. ત્યાં 3 લોક, સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ. 3 લોકને લંઘયંતિ, ઓળંગી જાય છે. બે અર્થ લેવાના. ઓળંગી જાય છે એટલે કે અલોકમાં પણ પાછા વ્યાપ્ત થઈ જાય છે. ઓળંગીને 3 લોકને ઓળંગી અને ઉપરાંત અલોકમાં પણ કેવળ જ્ઞાન દર્શન પણ વ્યાપ્ત થઈ જાય છે. અથવા બીજો અર્થ તો ભુવનમાં છવાઈ ગયા છે. સ્વર્ગ અને મૃત્યુને પાતાળ કેવળ જ્ઞાન દર્શન વગેરે ગુણો તો છવાઈ ગયા છે. બીજી રીતે આપણે વિચાર કરીએ તો 3 લોકની અંદર દેવતાઓ, મનુષ્યો, ચક્રવર્તીઓ વગેરે બધા પરમાત્માના ગુણોનું ગાન કરી રહ્યા છે. 12મા દેવલોક સુધીના દેવ દેવીની ઇન્દ્ર તો પૃથ્વી ઉપર પણ આવી પરમાત્માના કલ્યાણ પૂજવા વગેરે માટે નંદીશ્રી દીપમાં જઈને 28 મહોત્સવ કરીને પરમાત્માના આવી પ્રકારે ગુણગાન ગાય. ઇન્દ્રો વગેરે પણ એ સક્રસ્તો વગેરે દ્વારા પરમાત્માના કલ્યાણકારી પ્રસંગોમાં અને દરરોજ પણ પરમાત્માના પેલા શું કહેવાય સભા, કઈ સભા? 5 સભા હોય ને દેવલોકની અંદર. એમાં સિદ્ધા યતન, જ્યાં પરમાત્મા એમના બધા પ્રતિબિંબ અબિંબ હોય 108. તો ત્યાં પરમાત્માની પૂજા વગેરે કરે અને પરમાત્માના ગુણગાન ગાય. યાવત નવગ્રીવેય અને પંચ અનુચરના દેવો એ તો ક્યારેય પણ નીચે આવે નહીં પરમાત્માની દેશના સાંભળવા વગેરે માટે. એનો એવો જ કલ્પ એટલે આચાર હોય છે, કલ્પાતીત કહેવામાં આવે છે. પણ એ લોકો પણ ત્યાં જે સમ્યક દર્શી દેવો હોય એ પણ પરમાત્માના ગુણોનું ચિંતન, મનન અને ધ્યાન કરતા હોય. અને નીચે ભવનપતિ ને વિંતર વગેરે એમાં પણ સમ્યક દ્રષ્ટિ જે દેવદેવીઓ, ઇન્દ્રો, ઇન્દ્રાણી વગેરે એ પણ પરમાત્માના ગુણોનું ગાન અને ભક્તિ કરતા હોય છે. અને એનાથી પણ નીચે સાથે નરક જે છે ને, તો નરકમાં રહેલા નારકીઓમાં પણ પરમાત્માના ગુણોનો એવો પ્રભાવ પડતો હોય છે. પરમાત્માનું જીવન કે જન્મ વગેરે થાય અને એ વખતે સાથે નરકે થયા અજવાળા
સ્થાવરને પણ સુખકારી સખી આજ અનુપમ જીવાડી. પરમાત્માના કલ્યાણક પ્રસંગોમાં 14 રાજલોકમાં અંતર્મૂર્ત માટે અજવાળા પથરાઈ જાય અને એકેન્દ્રિય જીવોને પણ સાતા અને ખાસ કરીને તો નારકીના જીવો કે જેમને આંખના પલકા જેટલા સમય માટે પણ જરાય સાતાનો હોય, ભયંકર સાતામાં સડી રહ્યા હોય, એમને પણ અંતર્મૂર્ત માટે સાતાનો અનુભવ થાય. એટલું જ નહીં, એ પ્રકાશ અને સાતાના અનુભવ દરમિયાનમાં કેટલાક નારકીઓને શું પ્રગટી જાય ખબર છે? સમ્યક દર્શન પ્રગટી જાય. આવા પરમાત્માના ગુણોનો પ્રભાવ હોય છે. એટલે એ રીતે 14 રાજલોકમાં, 3 લોકમાં પરમાત્માના ગુણો છવાઈ ગયા છે. બરોબર, એ ગુણોનો પ્રભાવ છવાઈ ગયો છે. તો એમાં કાંઈ આશ્ચર્ય બહુ નથી, કારણ કે એ ગુણો કોના આશ્રય રહેલા છે? એ સંશ્રિતા ત્રિજગદીશ્વર નાથ મેકમ કસ્તાન નિવારયતિ સંચરતો યથેષ્ટમ. અહીંયા પ્રશ્ન પૂછે છે આપણને, એ એટલે જે ગુણો, બરોબર, એ સંશ્રિતા, સમ એટલે સમ્યક પ્રકારે, શ્રિત એટલે આશ્રિત થયેલા છે, શરણે રહેલા છે. જે ગુણો કોને આશ્રયેલા છે? ત્રિજગદીશ્વરમ, ત્રણેય જગતના ઈશ્વર, સ્વામી, નાથ, એકમાત્ર અજોડ, જેનો દુનિયામાં જોટો ન જડે, 3 લોકમાં ક્યાં એની બરોબરીમાં હરિયન સિવાય બીજા કોઈ હોઈ શકે નહીં. 3 જગતના ઈશ્વર અને નાથ, સ્વામી, યોગ નિક્ષેપને કરનારા નાથ, એ એકમાત્ર અજોડ અને દ્વિતીય, એને સંશ્રિતા, એને આશ્રય સમ્યક પ્રકારે રહેલા હોય જે ગુણો. તો પછી કહ એટલે કોણ? આગળ આવી ગયા છે. તાન એટલે તેઓને, તે ગુણોને. કસ એટલે કસમાં નો વિસર્ગ થઈ જાય. કોણ? તાન એટલે તેઓને, તે ગુણોને. કસ્તાન નિવારયતિ, કોણ એને નિર્વારી શકે, કોણ એને અટકાવી શકે? ગુણોને શેનાથી અટકાવી શકે? સંચરતો યથેષ્ટમ, યથેષ્ટ ઈચ્છા પ્રમાણે, સંચરત એટલે સંચરણ કરતા, વિચરતા, હરતા ફરતા, એને કોણ રોકી શકે? ગુણોને. પરમાત્મા ગુણોના કે પ્રભાવને 3 લોકમાં યથેષ્ટ ઈચ્છા પ્રમાણે સંચરણ કરતા, હરતા ફરતા, એમને કોણ અટકાવી શકે? પ્રશ્ન છે. અર્થાત કોઈ જ અટકાવી શકે નહીં, કારણ કે એ ગુણો કોને આશ્રય રહેલા છે? 3 લોકના નાથ, એકમાત્ર અજોડ નાથ, 64 ઇન્દ્રોથી પણ પૂજિત, અસંખ્ય દેવદૈયોથી પણ પૂજિત એવા એ પરમાત્મા, જે નાથ છે 3 ભુવનના, કરુણા જગે જેની વહે. પરમાત્માની કરુણા પણ આખા 14 રાજલોકમાં વ્યાપ્ત છે. આપણને જે કાંઈ થોડી ઘણી સાતાનો અનુભવ થઈ રહ્યો છે, અથવા ક્યારેક સારા ભાવો પણ આવે છે ને, દાન આપવાના, સીલ પાડવાના, તપ કરવાના, જીવ દયા વગેરેના જે પણ જે સારા ભાવો આવે છે, બધાનું મૂળ કારણ છે એ પરમાત્મા. હરિબદ્ધ સૂરી મહારાજા ઠેકાણે કહે છે, એકોપી શુભ ભાવ ભગવદ અનુગ્રહ લભ્ય. કોઈ પણ એક શુભ ભાવ આપણને થાય છે, પરમાત્માનો અનુગ્રહ, કૃપા અદૃશ્યપણે કામ કરી રહેલ છે. પરમાત્માએ સવી જીવ કરું શાસન રસીની એ ભાવના ઉત્કૃષ્ટપણે જે ભાવી અને એના જે પવિત્ર પરમાણુ આંદોલનો આખા 14 રાજલોકમાં વ્યાપ્ત છે, અને એ આપણને સ્પર્શે છે અદૃશ્ય રૂપે, સૂક્ષ્મ રૂપે. એના જ કારણે આપણા અંતરમાં થોડા ઘણા પણ શુભ ભાવો આવી રહ્યા હોય છે. એ રીતે પરમાત્માનું કરુણા ગુણ, મૈત્રી ગુણ, બધા જ ગુણો 14 રાજલોકમાં એના આંદોલનો, એના વાઇબ્રેશન વ્યાપ્ત છે, છવાયેલા છે. તો આવા જે ગુણો પરમાત્માને શરણે રહેલા હોય તો એને યથેચ્છ રીતે 14 રાજલોકમાં કરતા કે પ્રસરતા, ફેલાતા, કે 14 રાજલોકની બહાર લોકાલોકમાં પણ વ્યાપ્તતા, એને કોઈ કોણ અટકાવી શકે? કોઈ જ ન અટકાવી શકે. આના ઉપરથી બહુ જ એક મહત્વનો સંદેશો, બોધપાઠ આપણને પ્રેરણા મળી રહી છે. શું? કે આપણે પણ જો શરણ સ્વીકારી લઈએ તો આપણે નિર્ભય નિશ્ચિંત થઈ જઈએ. બરોબર. ને આ જગતમાં સૌથી શ્રેષ્ઠ અનંત શક્તિશાળી કોઈ હોય તો કોણ છે? હરિયન પરમાત્મા. એનાથી વધારે એની બરોબરીમાં આવી શકે એવા હરિયન સિવાય બીજા કોઈ પણ સામર્થ્ય નથી. વ્યવહારમાં રાજા મહારાજા અથવા આગળ વધીને ચક્રવર્તી, એનાથી આગળ વધીને ઇન્દ્ર, બરોબર, શક્તિશાળી એકદમ કહેવાય, સામર્થ્યવાન, સત્તાશાળી. પણ એવા 64 ઇન્દ્રો પણ જેના ચરણોની સેવા માટે આમ તલપાપડ થતા હોય, ઇન્દ્ર જેવા ઇન્દ્ર પણ પોતાના જ 5 રૂપ લઈ વિકુરવી કરીને પરમાત્માની મેરુ પર્વત ઉપર બહુમાનપૂર્વક લઈ જતા હોય. છડીદાર પોતે બને. બોલો, ભગવાને તો ભલે આમ બહુમાનપૂર્વક ખોળામાં ધારણ કરે, પણ પોતે જ પોતાના 2 રૂપ દ્વારા ચામર પણ વીજે, પોતે જ 4થા રૂપ દ્વારા છત્ર ધારણ કરે, અને 5મા રૂપ દ્વારા વજ્ર ઉલાડતા છડીદાર ચોકીદાર બની કરી પરમાત્માના સેવક બની અને એ પરમાત્માને લઈ જાય. કેટલી પ્રશસ્ત કોટીની ભક્તિ રાખશે પરમાત્મા પ્રત્યે ઇન્દ્રને. એટલું જ નહીં, પણ આગળ ઉપર પછી અભિષેક થઈ જાય, છેલ્લે સૌધર્મેન્દ્ર નો વારો આવે અને એ કેવી રીતે અભિષેક કરે?
વૃષભના ચાર ત્યાં રૂપ ધરે ચાર વૃષભલી બળદ તેને શુદ્ધ કચ્છી ભાષામાં પાકરો છો ઢગો છો ઢગો ઢગે યુગમાં ક્યાં દીપા હેડો સારું ઢગો થયો અને તેની શુદ્ધ અકલ ના જાડી બુદ્ધિ વાળું કરે તો ઇન્દ્ર પણ ધારે તો હીરાવર હાથીનું રૂપ લઈને એની સૂંઢ સેંકડો હજારો સૂંઢ દ્વારા અભિષેક કરી શકે છતાં પણ એમ ન કરતા હાથી તો કહેવાય કે જીવતો હોય તો લાખનો ને મરે તો 1.25 લાખનો એમાં હીરાવર હાથી તો વળી ઉજ્જવળ સફેદ હોય ને બહુ પ્રભાવશાળી હોય એટલે એનું રૂપ પણ લીધું સાવ સાવ ઢગાનું રૂપ લઈ ઢગો પણ એકની બેની પછી ચાર 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 ઢગા ચોબલ ઢગા કરતા ચાર ગણી એમાં મારામાં જાણે પશુતા છે આવું શું એકરાર કરે છે એ પણ એકાંતવાની પણ કરોડો દેવ દેવીઓ જેનો પોતે સ્વામી છે એની હાજરીમાં આ ચાર ચાર ઢગાનું રૂપ લઈ કરીને શિંગડા દ્વારા અભિષેક કરીને આટલી પોતાની લઘુતા પામરતા નમ્રતા અભિવ્યક્ત કરે છે ઇન્દ્ર મહારાજા જયની તો આવા અનંત શક્તિના સ્વામી ત્રણ લોકના એકમાત્ર અજોડ નાથ એનું જો આપણે શરણો સ્વીકારી લઈએ તો પછી આપણને મજા છે રાગ દ્વેષ મોહ વગેરે આંતર શત્રુઓની કે આપણો વાર પર વાંકો કરી શકે પણ તમે કહેશો મહારાજ ભગવાન છે ક્યાં તો મૂર્તિ કે પ્રતિમા છે ભગવાન તો એ ત્યાં પહોંચી ગયા મોક્ષમાં પહોંચી ગયા અથવા ભગવાન શ્રીમંદર સ્વામી વગેરે તો કરોડો માઇલ દૂર મહાવીર ક્ષેત્રમાં વિચરી રહ્યા છે તો પછી અમે ભગવાનનું સ્વરૂપ કેવી રીતે સ્વીકારી શકીએ બરોબર આ પ્રશ્ન થાય કે ન થાય પણ પરમાત્મા એ અનંત કરુણા કરી આપણા માટે એવા બે આલમનો વિશિષ્ટ મૂક્યા છે એ એનું પણ એના મારફત પણ આપણે પરમાત્માનું સ્વરૂપ સ્વીકારીએ તો એ આપણું કામ થઈ જાય ત્રિસઠી શલાકા પુરુષ ચરિત્રના શરૂઆતમાં મંગળાચરણના શ્લોકમાં કહે છે નામા કૃતિ દ્રવ્ય ભાવૈ પુનત સ્ત્રી જગત જનમ ક્ષેત્રે કાલે ચ સર્વસ્મિન અર્હત સમુપાસમહે ભગવાન ક્ષેત્રે કાલે જ સર્વ ક્ષેત્ર અને સર્વ કાળમાં જગતના જીવોને પાવન બની રહ્યા છે બનાવી રહ્યા છે બોલો અત્યારે અહીંયા કેવી રીતે તો નામ આકૃતિ દ્રવ્ય અને ભાવ આ ચાર નિક્ષેપાઓ ચાર પ્રકારો દ્વારા જગતના જીવોનું રક્ષણ અને એને પાવન કરી રહ્યા છે ભગવાનનું નામ એ પણ કેવું છે પતિ પાવન તારું નામ નાનો હતો ને ત્યારે આમ પતિ તપાવન તારું રઘુપતિ રાજા રામ પતિ તપાવન પતિને તપાવે એવું નથી પણ પતિ પાવન પતિત પાપી આત્માઓ બિચારા પડી ગયા હોય એને પણ પાવન એટલે પવિત્ર કરનારું એવું પરમાત્માનું નામ છે બરોબર ને ચંદન બાલાય ગુલાસ અને મુલા શેઠાણીએ ભોયણામાં ભરી દીધા બધું બાંધી કરીને તો ત્યાં કોણ વાલમ ભગવાન સાક્ષાત ભગવાન ભલે હતા એ તો ત્યાં દૂર વિચરતા હતા ત્યાં નજીકમાં સાથે તો હતા ની પાસે તો એમણે પરમાત્માનું નામનું આલંબન લીધું વીર 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 3 અહોરાત્ર વીતી ગઈ રાત દિવસ ખાધા પીધા વિના અને કોઈ ગેરંટી નહોતી કે 3 દિવસ પછી પણ પેલા ખુલશે ભાઈ બંધન વગેરે છતાંય ધૈર્યપૂર્વક પરમાત્માના 2 અક્ષરના નામ માત્રના આલંબનથી આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનથી મુક્ત થઈને ધર્મ ધ્યાનમાં પોતે સ્થિર થઈ શક્યા તો એ પરમાત્માનું નામનું આલંબન એ તો આપણને સુલભ છે કે નહીં અત્યારે જે કોઈ એની નકરો કે બોલી કે ચાર્જ કાંઈ ફ્રી ઓફ ચાર્જ મીઠું મધુરું નામ હા ઓરોડી બોલો જય આદિનાથ બરોબર તો આ રીતે પરમાત્માનું નામનું આલંબન લઈને પણ આપણે સંસાર સાગરમાં તરી શકીએ છીએ બીજું નામ પછી આકૃતિ પરમાત્માનો આકાર એ પ્રતિમાથી મૂર્તિ રૂપે સ્થાપના નિક્ષેપી રહેલ છે પરમાત્માની આકૃતિ પણ કેવી સુંદર મજાની ભવ્ય છે કે નહીં તો એ આપણા માટે એકદમ સુલભ છે બરોબર ને હા અને ઘણી કદાચ દેરાસરમાં કહેવાય કે તમારા ઘરે ઉપર રસ્તામાં હોય તો શું કરવાનું તો મનથી યાદ કરીએ એને હાજર થઈ જાય નામ ગ્રહે આવી મિલે મન ભીતર મિલે મન તો ભીતર ભગવાન મન આપણું મળે યાદ કરો મનથી ખાલી પરમાત્માને સીધું જેને યાદ કરવા આવી જાય ને મન સામાન્ય આકૃતિ જે જોયેલું હોય તો એ રીતે તમને જે ભગવાન ગમતા હોય આદિનાથ દાદા ગમતા હોય વેંકટેશ્વર પાસનાથ ગમતા હોય નેમિનાથ ભગવાન ગમતા હોય જે ભગવાન ગમે એની જરાક યાદ કરો તરત એની આકૃતિ હાજર થઈ જશે અંતરમાં મન મળશે અંતરમાં ભગવાન ભીતરમાં છે બહાર તો છે નહીં તો એટલે આકૃતિ નામ દ્વારા આકૃતિ દ્વારા આપણે પેલો અનાર્ય દેશમાં જન્મેલો આર્દ્ર કુમાર એને પણ અભય કુમારે એ જિનબિંબ ભેટ મોકલાવેલ અને એમ જોતા જોતા ઉવાકો કરતા જાતિ પણ જ્ઞાન થયું પૂર્વ ભાવ જોયો યુક્તિપૂર્વક અનાર્ય દેશને છોડી કરી અને આવી ગયો આર્ય દેશમાં અને આગળ જતાં ચારિત્ર્ય પર અંગીકાર કરે છે અને આત્માનું કલ્યાણ થાય છે એ વાતો લાખો કરોડો આત્માઓને જિનબિંબના આલમનથી થયા છે એટલે નામ આકૃતિ દ્રવ્ય અને ભાવ નિક્ષેપે ભગવાન એટલે કેવળ જ્ઞાનની પાણી કરી સમાવસ્થામાં બિરાજમાન થઈ દેશના વગેરે આપતા હોય શાસનની સ્થાપના કરતા હોય એ સદેહી વિચરતા ભાવ નિક્ષેપે ભગવાન પણ કેવળ જ્ઞાન પામે એનાથી પહેલા છદ્મસ્થ અવસ્થામાં હોય તો એ દ્રવ્ય નિક્ષેપો કહેવાય અથવા આની પૂર્વ ભાવોમાં પણ દ્રવ્ય નિક્ષેપ કહેવાય અને આયુષ્ય પૂરું થઈ સિદ્ધ ભગવાન બની જાય તો પણ દ્રવ્ય નિક્ષેપે અરિહંત કહેવાય બરોબર ભાવ નિક્ષેપની પહેલાની અને પછીની બંને અવસ્થાઓને દ્રવ્ય નિક્ષેપ તરીકે શાસ્ત્રમાં વર્ણવેલ છે
તો આ ચારેય નિક્ષેપાઓ દ્વારા હજી ભગવાન પોતે તો પાસના થવાના હતા, પણ અષાઢી શ્રાવકને ખબર પડી કે આવતી 23મા તીર્થંકર પાસના થશે, એમના આલંબનથી એમના શાસનમાં ગણર બનીને મોક્ષ થશે. તો ત્યાં એમણે તરત એ ભગવાનની મૂર્તિ પ્રતિમા બનાવી કરી અને સાક્ષાત ભગવાન સેવા ભાવથી એની ઉપાસના કરવા લાગ્યા. તો એ રીતે ભગવાનની અપર અવસ્થા પણ આપણને તારવનારી છે. તો આ ચારેય નિક્ષેપાઓ દ્વારા ભલે ભાવ નિક્ષેપે ભગવાન અહીંયા આ ભૂમિમાં અત્યારે અધિકાર ક્ષેત્રમાં મહાવિડીમાં વિચરી રહ્યા છે, પણ છતાં બાકીના અને દ્રવ્ય નિક્ષેપે કોઈ ભગવાન ભવિષ્યમાં થવાના હશે આમાંથી આપણને ખબર નથી. પરમાત્માનું નામ અને પરમાત્માની આકૃતિ પ્રતિમા કે ફોટા સ્વરૂપે એ તો આપણી પાસે છે. એમાંથી કોઈ એકનું પણ આલંબન આપણે સમ્યક પ્રકારે લઈએ તો પણ સહેલાઈથી આ રાગ દ્વેષ આદિ દોષો ઉપર વિજય મેળવી શકીએ છીએ. તો ખરેખર આ ગાથામાંથી પ્રેરણા લઈ કરી અને આપણે પરમાત્માનો અનન્ય ભાવે શરણ સ્વીકારવા યોગ્ય છે. જો શરણ સ્વીકાર્યા વગર તો ચાલતું નથી અન્ય કોઈને પણ. જરાક શરીરમાં તકલીફ થાય સીધા કોનું શરણ સ્વીકારો? ડૉક્ટર શરણમ પવજ્જામી કરો કે ન કરો? ડૉક્ટર એમાં પણ જરા ગાંઠ હોય આટલી કાંઈ તો મનમાં ડર લાગે કદાચ કેન્સર હશે તો બાયોપ્સીનો રિપોર્ટ બનાવે ત્યાં સુધી મનમાં કેવું ઉચાટ પડેલો હોય. અને ધંધામાં કોઈ કાયદા કામની આંટીકડીમાં ફસાઈ ગઈ આવે ત્યાં કોનું શરણ યાદ કરી કરો તમે? વકીલમ શરણમ પવજ્જામી. ફેમિલી ડૉક્ટર, ફેમિલી વકીલ બધું રાખો કે ન રાખો? ફેમિલી ગુરુ રાખ્યા જીવનમાં. પૂર્વના કાળના રાજા મહારાજાઓ પણ પોતાના માથે સદગુરુ રાખતા હતા અને અવસરે અવસરે એમની આજ્ઞા અથવા માર્ગદર્શન પ્રમાણે એ રાજ્યનો વહીવટ ચલાવતા હતા. કુમારપાળ મહારાજા એમના માથે કોણ હતા સદગુરુ? કલિકાલ ચંદ્રાચાર્ય ભગવંત હતા. બરોબર. ચાલો અહીંયા મહારાષ્ટ્રમાં છીએ તો શિવાજી, એના પણ કોણ હતા માથે ગુરુ? સમર્થ સ્વામી રામદાસ હતા. રામચંદ્ર લોકો જેને ભગવાન તરીકે ભજે છે એ રામચંદ્રના પણ ગુરુ કોણ હતા? વશિષ્ઠ કહેવાય છે કે હતા ઋષિ. આમ રાજા જૈનમાં લઈએ તો બપપટસુરી. પછી વિક્રમ રાજા, વિક્રમાદિત્ય જેનો સંવત ચાલે છે, એમના માથે સદગુરુ કોણ હતા? સિદ્ધસેન દિવાકર સૂરી મહારાજ હતા. તો આ રીતે અનેક રાજા મહારાજાઓ એ પણ પોતાના માથે સદગુરુને સ્વીકારીને ચાલતા હતા. તો પરમાત્માનું શરણ બરોબર આપણે સ્વીકારવું જોઈએ. તો વ્યવહારમાં પશુ પક્ષીના ભવમાં પણ પક્ષી હતા ત્યારે માળા બાંધ્યા, પશુ હતા તો કોઈ ગુફાનું શરણું સ્વીકાર્યું ઠંડી ગરમી અથવા વરસાદથી બચવા માટે. તો આ રીતે કોકને કોક પ્રકારે શરણું જળનું કે ચેતનનું આપણે મકાન બાંધો શા માટે? ઠંડી ગરમી વરસાદથી રક્ષણ કરવા માટે. તો આ જળનું શરણું પણ સ્વીકાર્યું. ભૂખ લાગે ત્યારે આ બધા પૂતગલો છે તો આહાર કરીએ છીએ બધા, જળનું શરણું પણ એના વગર ચાલતું નથી દુનિયામાં. ટૂંકમાં કોકને ને કોકનું જળ કે ચેતનનું શરણું સ્વીકાર વગર ચાલતું નથી. કોઈ ચોર વગેરે કોઈ ગુંડા હેરાન કરતા હોય તો પોલીસ કે ઇન્સ્પેક્ટરનું શરણું સ્વીકારવું પડે છે. તો એના કરતાં ભલે વ્યવહારથી લેવું પડે ટેમ્પરરી. એ બધા શરણાઓ કેવા છે? પોતે જ અશરણ છે, પોતે જ અનાથ કે તકલાદી છે. પોતે જ જે અનાથ અથવા અસહાય અશરણ હોય બીજાને શરણું ક્યાંથી આપી શકે? બરોબર ને? અનાથી મુનિને યાદ કરો. સૈનિક રાજાને સ્પષ્ટ કહી દીધું, રાજન તમે પોતે પણ અનાથ છો તો તમે મારા નાથ કેવી રીતે બની શકો? બોલો. મૃત્યુથી તમારું રક્ષણ થશે? વૃદ્ધાવસ્થાને અટકાવી શકશો નહીં. તો પછી એટલે મેં તો એવાનું શરણું સ્વીકાર્યું કે જેમણે આ બધા ઉપર વિજય મેળવ્યો છે, આંતર શત્રુઓ પર, રાગ દ્વેષ મોહ ઉપર. તો એવા ને મેં નાથ તરીકે સ્વીકાર્યા અને એમની આજ્ઞા પ્રમાણે શરણું સ્વીકારવું એટલે શું? એમની આજ્ઞા પાડવી તે. બરોબર. તો ભગવાનની આજ્ઞા છે, શક્તિ હોય તો વીર્યોલ્લાસ પૂર્વી કરીને ચારિત્રને ગ્રહણ કરો મનુષ્ય જન્મને સફળ બનાવવા માટે. અને એ મેં સ્વીકાર્યું છે અને ભગવાનની આજ્ઞા પ્રમાણે એનું પાલન કરી રહ્યો છું. એટલે હવે હું નિર્ભય નિશ્ચિંત બન્યો છું અને હું પોતે હવે સનાથ બની ગયો છું. બરોબર. તો આપણે પણ આ ગાથામાંથી પ્રેરણા લઈ કરી અને બીજા ત્રીજાના શરણા સ્વીકારવાને બદલે એ સંપૂર્ણપણે સાચું શરણ આપી શકે એમ છે. કાયમને માટે આપણે સંસારના તમામ દુઃખો, પાપો, કર્મો વગેરેના દોષોથી છોડાવી શકે એમ છે. એવા પરમાત્માનું શાસન, પરમાત્માનું શરણું એટલે પરમાત્માની આજ્ઞાઓ એને ગુરુગમથી સમજી કરી અને બની શકે સારામાં સારી રીતે એને પાલન કરવા માટે કટિબદ્ધ બનવું, એને કહેવાય ભગવાનનું શરણું સ્વીકાર્યું. ખાલી દર્શન પૂજન કરો એટલું પર્યાપ્ત નથી. એ ઉપયોગી જરૂર છે દર્શન પૂજન વગેરે શરણ સ્વીકારવા માટે, પણ પછી વિશે આગળ બાકીના કલાકોમાં પરમાત્માની ડગલે પગલે આપણા માટે શું આજ્ઞા છે એ સમજી કરી અને એનું પાલન કરીએ તો આપણે પરમાત્માનું શરણું ખરેખર સમ્યક રીતે સ્વીકાર્યું કહેવાય. ચાલતી વખતે એરિયા સમિતિ ભગવાનની યાદ આવે, બોલતી વખતે ભાષા સમિતિ યાદ આવે, ખાતી પીતી વખતે શું આવે? એષણા સમિતિ યાદ આવે, વસ્તુ લેતી મૂકતી વખતે આદા નિક્ષેપ સમિતિ યાદ આવે, બિનજરૂરી વસ્તુનું વિસર્જન નિકાલ કરવો હોય તો પાણી સ્થાપનિકા સમિતિ યાદ આવે, બાકીના સમયમાં વચ્ચે વચ્ચે મોકો મળે ત્યારે
ત્રણ ભુક્તિ પૂર્વક અંતર્મુખ થઈને આત્મામાં ઠરવાનો અભ્યાસ કરવાનો. તો આ રીતે અષ્ટપ્રવચન માતાની ભગવાનની જે આજ્ઞાઓ છે તો એને નજર સામે રાખી કરીને જીવન જીવે તો આપણે ભગવાનનું ખરેખર શરણું સ્વીકાર્યું કહેવાય. તો પછી મજા જ નથી કે કોઈ રાગ દેશ મોહ વગેરે આંતરશત્રુઓ એ આપણો વાળ પણ વાંકો કરી શકે. અને વ્યવહારમાં પણ આપણું દરેક ઉન્નતિ પ્રગતિ વિકાસ થતો જાય. આપણું વ્યવહારિક મુશ્કેલીઓ માટી ગુટીઓ પણ આવે જીવનમાં. કર્મના ઉદયો તો આવે ને ભૂતકાળમાં અજ્ઞાન અવસ્થામાં આપણે કેટલા બધા પાપ કર્મો કરી આવ્યા છીએ. તો એ ઓચિંતા ક્યારે ગમે ત્યારે એ કર્મનો ટાઈમ બોમ્બ ફૂટી શકે છે. એ વખતે પણ પરમાત્માનું શરણ સમ્ય પ્રકારે નિયમિત રીતે સ્વીકારવાનો અભ્યાસ કરતા હોઈએ એ વખતે પણ આપણી ક્ષમતા ટકી શકે. જેમ ચંદન બાલા વગેરે અનેક દાખલાઓ છે. બરોબર. મરણાંત ઉપસર્ગોમાં પણ મહાપુરુષોની ક્ષમતા ટકીને કેવળ પામી ગયા. વર્તમાન કાળમાં પણ અનેક એવા દાખલાઓ સંભળાય છે. થોડાક વર્ષો પૂર્વેની વાત છે. શાંતાદુજમાં રહેતા હોય ભાઈ એક પરાય બોરીવલીમાં રહેતા કોઈ પ્રખ્યાત જ્યોતિષી પાસે ગયેલા. તેનું ફળાદેશ પ્રાય કરી ક્યારે ખોટું પડે નહીં, ભવિષ્યવાણી વગેરે અથવા ફળકથન ક્યારે ખોટું પડે નહીં એવા એક નામાંકિત પ્રખ્યાત જ્યોતિષી હતા. એમણે પોતાની અને પોતાના મિત્રની જન્મ પત્રિકા કુંડલી બતાવી અને મિત્રની કુંડલી જોતા જોતા પેલા જોશી એકદમ ગંભીર બની ગયા. એટલે આપણે જરાક જિજ્ઞાસાથી જાણવાની કે ભાઈ બોલો તો ખરા આનું શું ફળાદેશ વગેરે છે. ત્યારે બહુ આગ્રહ કર્યો. ત્યારે છેવટે એમણે કહ્યું કે જો આ કુંડલી એમાં લખેલો જન્મ સમય વગેરે બરાબર સાચા હોય તો એ ભાઈ અત્યારે વિદ્યમાન ન હોય, મરી ગયા હોય અને તે પણ સુસાઇડ કરીને આત્મહત્યા કરીને મરી ગયા હોય. એનો કંઈ ઇમ્પોસિબલ. તમે બરાબર ચેક કરો. આજે ગઈકાલ તો એને મળીને આવ્યો છું. બરાબર છે એકદમ સ્વસ્થ દરેક રીતે. નથી બીમારી, નથી કોઈ બીજું ટેન્શન, એકદમ કે વેલ સેટેડ છે. બરાબર. બીજી વાત ત્રીજી વાત ચેક કરીને નહીં. હા, પણ જો કદાચ થોડો સમયમાં ફેરફાર હોય તો છેવટે બનવા યોગ છે કે હજી નજીકના ભવિષ્યમાં એ આપઘાત કરીને કદાચ મરી જાય અથવા નજીકના ભૂતકાળમાં એવો કોઈ કટોકટીનો સંયોગ આવ્યો હોય કે જેને જ્યારે એને આત્મહત્યાને વિચાર આવેલા હોય પછી કોઈ કારણે ભલે એ આત્મહત્યા ન કરી શક્યા હોય. એટલે ખાતરી કરવા માટે પહેલા ભાઈ મારતી ઘોડી ન કહેવાય, મારતી ગાડી આદિ ભાષામાં. બરાબર ને. સીધા પહોંચ્યા સાંતાક્રુઝ. અગાઉથી ફોન પણ ન કર્યો કે આવું છું. પહોંચી રેડ પાડી સીધી. ડોરબેલ વગાડ્યો, દરવાજો ખુલ્યો. પેલા ભાઈ તો એકદમ ખુશખુશાલ સોફા સેટ ઉપર બેઠા હતા અને પૂછે છે કેમ ભાઈ ઓછી આવી ગયા, કંઈ જાણ પણ ન કરી. જનરલી તો આજે એપોઇન્ટમેન્ટ લે કે જાણ કરે. બીજી બધી વાત મૂક, સાચું કહી દે. તારા મનમાં અત્યારે શેના વિચાર ચાલે છે? આપઘાતના વિચાર ચાલે છે કે નહીં? પેલો તો હેપતાઈ ગયો. તારે શું ખસી ગઈ તારે? અરે આપઘાત શા માટે કરું? તો જો કરાવે બેઠો છો. નહીં, મને ફલાણા પ્રખ્યાત જ્યોતિષીએ કહ્યું છે એકદમ ગેરંટીપૂર્વક. હા, તમારી કુંડલી સૂચવે છે કે અત્યારે વિચાર ચાલતા હોય કે નજીકના ભૂતકાળમાં તમને એવા વિચારો આવ્યા હતા અથવા નજીકના ભવિષ્ય આવવાની સંભાવના. જે હોય સાચું કહી દે. મિત્રની આગળ કોઈ વાત છુપાવાય નહીં. ત્યારે પહેલો કહે છે કે હા એ વાત તો સાચી છે. આજથી 3-4 મહિના પહેલા ઓચિંતી એવી નાના ભીડમાં ફસાઈ ગયો હતો. લેણદારો પછી બધા એકદમ લાવો લાવો મારા પૈસા એવી કોઈ અફવા ફેલાઈ ગઈ કે આની પેઢી ઉઠી ગઈ. એટલે એ વખતે આબરૂ બચાવવા માટે મને બીજું કાંઈ સૂઝ્યું નહીં. એટલે ન છૂટકે મેં શું કર્યું? મોર થૂથું જેવી પદાર્થ હોય છે એને પાણીમાં ઓગાળી લિક્વિડ બનાવી કરી અને એને ગટગટાવી માટે હું તૈયાર થઈ ગયો હતો. પણ ત્યાં મને વિચાર આવ્યો કે આપઘાત કરીને મરીશ તો મોટે ભાગે સાંભળ્યું છે કે ભૂત પ્રેત બને હલકી ખોટીના અને ત્યાં વધારે દુઃખી હોય. તો એના કરતાં લાવ છેલ્લે ભગવાનની ભક્તિ પૂજા કરતો જાઉં. એટલે પહેલો ગ્લાસ હતો ને ઘરના ખૂણામાં ક્યાંક સંતાડી દીધો. સ્નાન કરી પૂજાના વસ્ત્રો પહેરી. આમ તો એ રોજ પૂજા કરનારા હતા એટલે યાદ આવી, નહીં તો યાદ ના આવ્યો આવું. હા, રોજ સંસ્કાર પાડ્યા હોય ભગવાનની પૂજા સેવા ભક્તિ વગેરેના તો આવું યાદ આવવાની આવશે. એટલે બીજે ક્યાંય ન જતા પરમાત્માનું શરણ એને યાદ આવ્યું અને પૂજા ઘરમાં જયો દેરાસર. ત્યારે લગભગ 12 વાગ્યા આસપાસની તૈયારી હતી. પૂજારી દેરાસર થોડા સમય માટે માંગલિક કરવાની તૈયારીમાં હતો. ત્યાં હું પહોંચ્યો અને રિક્વેસ્ટ કરી કે ભાઈ થોડીક વાર જરાક બીજા મારે ભગવાનની પૂજા કરવી છે. પૂજારી પણ એવા ભલા સ્વભાવનો હતો. એને કહ્યું છે ખુશીથી નિશ્ચિંત બની નિરાંતે પૂજા કરજો, ઉતાવળ કરતા નહીં. હું અહીં બેઠો છું, મને કોઈ ઉતાવળ નથી. અને પછી એ ભગવાનની અંગ પૂજા, અગ્ર પૂજા, દ્રવ્ય પૂજા એ બધું કરી અને પછી ભાવ પૂજા, ચૈત્ય વંદન, સ્તવનો ગુણગાન અને છેલ્લે ટોક વિથ ગોડ. બરોબર ને. ભગવાન સાથે વાર્તાલાપ વાતચીત કરવા લાગી ગયા. તમે ક્યારે કરો છો? કરી છે ભગવાન સાથે વાતચીત કરી છે કે કરો છો? હા, ભગવાનની વાતો તો કદાચ આપણે અનેક વાર કરી હશે, સાંભળી હશે, વાંચી હશે. પણ ભગવાન સાથે આપણે વાત કરીએ છીએ. ભાઈ કેટલા કરો છો? આંગળી ઊંચી કરશો. રોજ અથવા ક્યારે ચંદર ચોદસ ક્યારે કરો છો? ક્યારે કરો? તકલીફ આવે ત્યારે કરતા હશો, દુઃખ આવે ત્યારે. દુઃખના રોટલા રડો છો? હા, ભગવાન દેરાસર શા મળે છે? દુઃખના રોટલા રડવા માટે, ફરિયાદ કરવા માટે, લાવલા કંઈ માગણી કરવા માટે, માગણીਆਂ બનીને તો
હા, ભગવાનને થેન્ક યુ કહેવા માટે, થેન્ક યુ નહીં, થેન્ક યુ કહેવા માટે કે ભગવાન આપનો ખૂબ ખૂબ આભાર, મારા જેવા પામર આત્માને આપની કૃપાથી આપના શાસનમાં જન્મ મળ્યો, આપે બતાવી આવી સુંદર આરાધનાઓ કરવા મળે છે, આપની જે વાણી સાંભળવા મળે છે. ખરેખર ભગવાન એ આપની અનહદ કૃપા મારા ઉપર વસી રહી છે. હકીકતમાં મારામાં એટલી લાયકાત બિલકુલ નથી. તો એ રીતે ભગવાનનો આભાર માનવા માટે દેરાસરમાં જવાનું, દર્શન પૂજન ભક્તિ વગેરે કરવાની, નહીં કે ફરિયાદ કરવા માટે ભગવાન આટલા વર્ષોથી તમારા દર્શન પૂજન કરું છું તોય હજી મને આ તકલીફ કેમ, હજી ઘરમાં નાના ભીડ કેમ, હજી શરીરમાં બીમારી કેમ, એવી કોઈ ફરિયાદ નહીં, પણ ફરી ફરીને ભગવાનને બહુમાનપૂર્વક યાદ કરવાના છે. બરોબર, દેરાસરમાં જઈને એ પછી બાકીના સમયમાં પણ ઘરે વગેરે ત્યાં પણ ભગવાન ફરી ફરી યાદ કરવાના છે. અને એ માટે ગઈકાલે શું કહ્યું હતું, તમારા ઘરમાં પણ, તમારા ઓફિસ કે દુકાન વગેરેમાં પણ પરમાત્માની મનોહર પ્રકૃતિને એવી જગ્યાએ એવી મૂકો કે અનાયાસે વારંવાર ત્યાં દ્રષ્ટિ સહેજે જાય અને ફરી ફરી આપણું જે મુખ્ય લક્ષ્ય છે, આ ભગવાન જેવું જ મારું મૂળ સ્વરૂપ છે, એ મારે પ્રગટાવવાનું છે, એ રીતનું જીવન જીવવું છે, એ યાદ આવ્યા કરે. એટલા માટે તો અહીંયા આ ભાઈ ટોક વિથ ગોડ, એમ નહીં કે ફટાફટ પૂજા કરી પતાવી નાખીએ. આપણે ઘણી વાર એક વખત આંગળી બોલે 1 2 3 4 સીધા 1 2 3 4 એમને કાંઈ નખ વાગી થાય. તિલક કેમ કરાય? તમારે અહીંયા તિલક કર્યું તો કેટલી વાર લગાડો, અરીસામાં જોઈને સેટ કરો, બરાબર ફરી સેટ કરો, ત્યાં આમ કરો, બધા મારવા કેટલું કાળજીથી કરો. દાંતમાં કોઈ ફસાઈ ગયું હોય અનાજનું દાણો, એટલું હળવેથી કે આમ જેમ તેમ રફ રીતે કરો, એટલે કાળજીપૂર્વક કાઢો. તો ભગવાનને પણ જ્યારે બાળકો કદાચ કરવું પડે ને છૂટકે તો પણ હળવે હાથે, અથવા તો ખરેખર તો ભીના કપડાથી જ ભગવાનને પહોંચવું જોઈએ વગેરે. અને ક્યાં ખૂણે ખાતે કદાચ કોઈ કેસર સુકળ કે રહી ગઈ હોય તો પણ હળવેથી દાંતમાંથી જેમ અનાજની દાણો કાઢતા હોય એ રીતે ઝરણાપૂર્વક કરવું જોઈએ. ભગવાને એક ઠેકાણથી બીજી ઠેકાણે સ્થાપન કરવા હોય તો પણ રમકડા આમ જાણે ઘરથી પકડીને સીધું મૂકવાનું નહીં, 2 હાથે બહુમાનપૂર્વક પકડી કરીને બહુમાનપૂર્વક પધરાવવા જોઈએ. પૂજારીઓમાં એટલો વિવેક સામે તો ઓછો હોય ન હોય, તો આપણે ખરેખર તો ગભારામાં જે કંઈ પરમાત્માની અંગ પૂજા વગેરે સફાઈ વગેરે કરવાનું હોય બધું શ્રાવક શ્રાવિકાઓ ભક્તિથી જાતે કરવું જોઈએ. બાકીનું બહારનું કાર્ય એને માટે કદાચ પૂજારીને આજકાલ રાખવામાં આવે છે. તો બાકી તો અમુક એવા પણ ગામો છે રેરાસુ પાટણ વગેરેમાં આગળમાં કે જ્યાં પૂજારીને રાખવામાં જ આવતા નથી. એ સોસાયટી ગામનગરના શ્રાવક ક્રમશઃ નક્કી કરેલા હોય એ પ્રમાણે એ આખા સવારથી સાંજ સુધી ટોટલ જે કાંઈ દેરાસર સંબંધિત પ્રક્રિયા હોય એ બધી એ કરે. પછી વાસણ સાફ કરવાના હોય, અંગૃષ્ણા ધોવાના હોય, તાજો કાઢવાના હોય, પ્રમાર્જના કરવાની હોય, પક્ષાવાળી અંગૃષ્ણા ટોટલ સારી આરતી મંગળ દીવો સવારના ખોલવાથી સાંજ રાતના બંધ કરવા સુધીની બધી પ્રક્રિયાઓ તે પરિવારવાળા પ્રતિ એ લાભ ઉઠાવતા હોય. આવું કંઈક કરશો, અહીંયા કંઈક કરશો, વિચારજો. બરાબરી થવી જોઈએ. હમણાં અભિષેકમાં તો સારી સંખ્યામાં લગભગ સવારના આવી જાઓ છો. કોઈ 12 માસ કાયમ માટે આ રીતે થવું જોઈએ. તો અહીંયા ભગવાન સાથે વાતચીત, અને એમાં પણ મૃત્યુની તલવાર માથે લટકી રહી છે. હવે બચવાનો બીજો કોઈ આરો વારો નથી. જ્યારે જે અંદરમાંથી ઉદ્ગાર નીકળે ને, નાભીમાંથી નીકળે. સામાન્ય રીતે તો આ હોઠથી બોલતા હોઈએ, સ્તુતિ બહુ તો સારો રાગ તો કંઠથી બોલતા હોઈએ. હૃદયમાંથી ને એનાથી પણ જે નાભીમાંથી નાદ ક્યારે નીકળે, અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ. દ્રૌપદીની જ્યારે દુશાસન ખીંચી રહ્યો હતો, શરૂઆતમાં નાદથી અટકાવવાની કોશિશ કરી, પોતાના પાસે પતિઓ સામે અનુક્રમે જોઈ, બધાના માથે નમી ગયા, દ્રોણાચાર્ય વગેરે બધા પણ માથા નીચે નમી ગયા, કોઈ કાંઈ કરી શકતું નથી. ત્યારે છેલ્લે એણે હિન્દુઓ પ્રમાણે શ્રી કૃષ્ણ શરણમાં યાદ કર્યા હોય, આપણે પ્રમાણે ભગવાનને યાદ કર્યા અને શાસનદેવ પૂર્તિ કરી હોય વસ્ત્રોની જે હોય તે. પછી દ્રૌપદી ફરિયાદ કરે છે શ્રી કૃષ્ણ પાસે કે તમે આટલો આવવામાં વિલંબ કેમ કર્યો મને બચાવવા માટે. શું જવાબ મળ્યો? દ્રૌપદી, મેં વિલંબ જરાય નથી કર્યો. તે મને યાદ ક્યારે કર્યા? સાવ છેલ્લે યાદ કર્યા. પહેલા પોતાની તાકાતથી બચવા પ્રયત્ન કર્યો, પછી પાછી પતિઓને બીજા વડીલો સાની કોઈ બચાવ્યું ત્યારે છેલ્લે યાદ કરી. તે યાદ કરી નથી ને હાજર થયો નથી. યાદ જ છેલ્લે કરો. આપણે શું કરીએ? પહેલા બધા ઉપાયો અજમાવીએ, અને ઘણીને તો છેલ્લે ભગવાન યાદ ના, આપઘાત કરીને મરી જશે, પણ છેલ્લે પણ ભગવાનનું શરણું કે આ સંયમ એ પણ ભગવાનનું શરણું છે. એ પ્રકારનું મુખ્ય એ પણ યાદ આવે. સંસારમાં તો અસાર દુઃખની ખાણ છે. સંસાર ભગવાને પહેલેથી ઓળખાણ કરાવી, પણ આપણે ન સમજ્યા. પણ હવે આટલી ઠોકરો ખાધી, હવે તો આ ખોલી જોઈએ કે નહીં આપણી? હવે તો ભગવાનનું શરણું અને ચારિત્રનું શરણું, ગુરુબાઈનું શરણું યાદ આવવું જોઈએ કે નહીં? ચત્તારી શરણમ રોજ બોલીએ છીએ આપણે શરૂઆતમાં. હરિયંતે સિદ્ધે સાહુ, સાધુનું શરણ અને કેળી પ્રરૂપે ધર્મનું શરણું. એટલે આજે દુઃખ ગર્ભિત વૈરાગ્ય પણ બહુ જ દુર્લભ થઈ ગયો. જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય તો અતિ દુર્લભ છે, પણ દુઃખ ગર્ભિત કે મોહ ગર્ભિત વૈરાગ્યથી પ્રેરાઈને પણ આજે જલ્દી કોઈ ચારિત્ર લેવા તૈયાર થતો નથી. દુઃખ ગર્ભિત વૈરાગ્યથી પણ કોઈ રિક્ષા લઈને કોઈ ટીકા પાત્ર ક્યારે એને વિચારવો નહીં, ટીકા કરવી નહીં.
કારણ કે ગુરુ મહારાજના ગુરુકુલ માસમાં રહેતા રહેતા ધીરે ધીરે એ દુઃખ ગર્ભિત કે મોહ ગર્ભિત વૈરાગ્ય પણ જ્ઞાન ગર્ભિત વૈરાગ્યમાં પરિણમી જાય એ ઘણી બધી પૂરી શક્યતા હોય જ છે. એટલે દુઃખથી ગભરાઈ ડરીને પણ કોઈ દીક્ષા લેતો હોય તો એ ભૂલે ચૂકે એની ટીકા કરતા નહીં. દુઃખી સંસારમાં કોણ નથી આજે એક મોટો સવાલ છે. તો ક્યાં બધાને દીક્ષા લેવાના ભાવ જાગે છે, બરોબર. તો અહીંયા આ રીતે ટોક વિથ ગોડ શાસ્ત્રમાં કહ્યું છે, ગૃહિત ઇવ કેશેષુ મૃત્યુના ધર્મમ આચરે. ધર્મનું આચરણ કેવી રીતે કરવાનું? જાણે યમરાજ મૃત્યુ ચોટલી પકડીને બેઠો ઝટકો લગાવીને ખેંચે એટલી જ વાર છે માત્ર. માટે હવે થોડીક સેકન્ડનો મિનિટ ક્ષણો મળી છે, ભાઈ જે કરવું એ કરી લો. તો તે વખતે કેવા નવકાર કેવા ઘણી ભાવથી આમ ઘણી ધ્યાનથી એકદમ બચવા માટે બરોબર. હા, જ્ઞાનનો અભ્યાસ કરતા હોય એ વખતે જાણે અજર અમર અવિનાશી આત્મા છે ભાઈ, શાશ્વત આત્મા છે, એ રીતે ભણવાનું, જ્ઞાન ઉપાર્જન કરવાનું. પણ ધર્મ આચરણ કરવું હોય ત્યારે આ રીતે જાણે મૃત્યુ યમરાજ ચોટલી પકડીને હમણાં જ બેઠો છે એ રીતે કરવું જોઈએ. તો અહીંયા એકદમ ભાવથી નાગીથી પોકાર કરે છે ભગવાને, તસ્માત કારુણ્ય ભાવેન રક્ષ રક્ષ ધીરેશ્વર. હે ભગવાન, આપના સિવાય મારી હવે બીજો કોઈ જ શરણ નથી, એકમાત્ર તમે જ મારું શરણ રૂપ છો. માટે હે ભગવાન કૃપા કરી મારી રક્ષા કરો. અને પોતાની કાલી ઘેલી ભાષામાં, ભાંગી તૂટી ભાષામાં જે આવ્યા શબ્દો, ગોખેલી સૂક્તિઓ નહીં, પણ અહીંયા ગદ્યમાં ભગવાન સાથે સારી એવી વાતચીત કરી હૃદયને જાણો છતાં પણ કહી અને આ હૃદય હું હારી કરું. એ રીતે પરમાત્માની આગળ પોતાની જે કંઈ વ્યથા હતી ઠાલવી કરી, કંઈ ભરવા બન્યા. અને જ્યાં બહાર નીકળ્યા જોયું તો લગભગ વાગવા આવ્યા હતા, 12 વાગ્યાનો 2 કલાક સમય ક્યાં નીકળી ગયો ખબર પડી નહીં. આવું ક્યારે બને ભાઈ? ભગવાનની ભક્તિ વગેરે કરતાં કલાકો વીતી ગયા હોય ખબર પણ ન પડી. અને જોયું તો પૂજારી હજી ત્યાં જ પાછો તો બાજી બારણામાં બેઠો હતો. તો એણે માફી માંગી, ભાઈ માફ કરજો, મને સમયનો ખ્યાલ ન રહ્યો. પૂજારી પણ કેવો ભલો હતો કે શેઠ ચિંતા ન કરો, માફી ન માંગો, હું તો વર્ષોથી ભગવાનની સેવા પૂજારી તરીકે કરું છું અને ભક્તોને પૂજા કરતા જોઉં છું. પણ તમારા જેવી ભક્તિ બધા તો જાણે ભગવાન મૂર્તિ સમજી કરીને આમ ઠોલા મારતા હોય, ભગવાન ફટાફટ પૂજા કરતા હોય, પણ તે તમે જાણે જીવન સાક્ષાત ભગવાન છો એવા ભાવથી તમે જે ભગવાન સાથે વાતો વગેરે કરી, એવું તો જિંદગીમાં મેં ક્યારેય જોયું નથી. મારો પણ સમય ક્યાંય તમારી પૂજા અને ભક્તિને પ્રાર્થનાની વાતો સાંભળતા મારો સમય ક્યાંય પસાર થઈ ગયો ખબર પડી નહીં. જાણે કંઈક બક્ષીસ આપી ખુશ કરી અને ઘરે પહોંચ્યા. જ્યાં ઘરમાં પગ મૂક્યો ત્યાં તો ટિંગ થવા લાગી ગયું. ટેલિફોનની ઘંટડી રણકે છે, રિસીવર કાને મૂકે છે. મોબાઈલ હોય જમાનો નહોતો એ વખતે. તો ત્યાંથી સામેથી કોઈ વિશિષ્ટ મોટી કંપની ત્યાંથી ફોન હતો કે ભાઈ તમારા આટલા 10 લાખ રૂપિયા જે હશે એટલા રૂપિયા એ અમારે આપવાના બાકી હતા. વચમાં અમારી થોડીક નબળાઈ થઈ ગઈ હતી એટલે અમે આપી શક્યા નહીં, પણ હવે અમારી અનુકૂળતા છે તો બોલો ક્યારે આવીએ. એટલે લઈ કરીને પૈસાની લાખો રૂપિયાની હવે 1-2 અલગ અલગ ઠેકાણેથી ફોન આવી ગયા. અને પરિણામે જે આપઘાત કરવાનું કારણ હતું એ કારણ ટળી ગયું. કારણ કે લોકના નાથનું શરણ સ્વીકાર્યું હતું. એ દ્રવ્યથી પણ રક્ષા થાય. ભગવાન ભલે વિતરાગ છે, કાંઈ કરતા નથી, અકર્તા ભાવમાં છે, જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં છે, પણ છતાં પરમાત્માની ભક્તિને શરણાગતિનો જેવો અદ્ભુત અને અચિંત્ય પ્રભાવ છે એ આ સમ્યક પ્રકારની શરણ સ્વીકારે અને અભ્યંતર તો બધા દોષો પણ ઓછા થવા લાગી જાય. પણ બાહ્ય રીતે પણ જે કંઈ મુશ્કેલી જીવનમાં આવતી હોય ને એ પણ અકલ્પનીય રીતે, અચિંત્ય રીતે એ બધી દૂર થઈ જાય. બરોબર. બીજો પણ દાખલો આવે છે, પણ હવે સમય આપણો થવા જઈ રહ્યો છે. આનંદની યોગીરાજ શું કહે છે સ્તવનમાં? ધર્મના ભગવાનમાં દુઃખ દોહગ વિમલના ભગવાનમાં દોરે ટળ્યા રે સુખ સંપદ સુંભે. પછી બોલો, દિંગ ધણી માથે કિયો રે ગુણ ગંજે નર હેટ વિમલ જીન દીઠાલોયણ. આજ મારા સિદ્ધ્યા વંચિત આજ વિમલ જીન દીઠાલોયણ. આવો ધીંગો ધણી માથે ગયો. હવે શું દરકાર? વિશિષ્ટ હોય વ્યક્તિઓ, વડાપ્રધાન, એના ઘરવાળા અથવા મિનિસ્ટર, હોમ મિનિસ્ટર, આપણા મુખ્ય પ્રધાન વગેરે, તો એમના ઘરવાળા એની પર કઈ ખુમારી રાઈ હોય ને મગજમાં, 4 આંગળ જમીન જાણે અધર ચાલે. તો આવો ધીંગો ધણી ઇન્દ્રોજના ચરણોમાં આરોટે ડગા વગેરે બનીને એવો ધીંગો ધણી ચરણલોકનો નાથ એને મેં મારા માથે સ્વામી તરીકે સ્વીકાર્યો છે. હવે કોની મજા છે કે મારું વાર પણ વાંકો કરી શકે. હવે તો મારા દુઃખ દોરગ દૂરે ટળ્યા. દુઃખ અને દુર્ભાગ્યના દિવસો બધા હવે ગયા. સુખ સંપદ શું ભેટ. સુખ અને સંપત્તિઓની મને પ્રાપ્તિ જાણે કે થઈ ગઈ. કારણ કે 3 લોકના નાથ ધીંગો ધણી આવો માથે કયો કર્યો રે. બહુપાદ યશોદજી મહારાજ સ્તવનમાં કહે છે, લડથડ તું પણ ગજ બચ્ચું ગાજે ગજવર સાથે રે. કયા સમૂહના ભગવાનના સ્તવનમાં ક્યાં છે? લડથડું તું પણ ગજ બચ્ચું, ગજ એટલે હાથી,
હાથની વિયાળીઓ તાજી મદનીઓ કહેવાય નાનું બચ્ચું શરૂઆતમાં તો ચાલે પણ આમ કસડિયા ખાતું હોય તો છતાં ગભરાય નહીં, કારણ કે એની માતા અને એના પિતા ગજવર એ સાથે પાસે હોય એટલે એ પણ ખુમારી પૂર્વક આમ ચાલવાની કોશિશ કરે. અથવા બાળકો શેરીમાં રમતા હોય અને ક્યારેક રડતા લગડી પડે બળવાન બાળક નબળાવતો હોય, બરાબર ને, તો એ વખતે પણ પેલો રાડો રાડો પાડે અને એને રડવાનો અવાજ સાંભળી એની માતા મમ્મી દોડતી આવે, જ્યાં દૂરથી પોતાની માતાને આવતી જોવે એટલે એમાં પુરાતન આવી જાય, હવે આવી જાય, પીઠ આવું કામ કરે ભાઈ. તો એ રીતે ત્રણલોકના નાથનું શરણ જો ખરેખર આપણે સ્વીકાર્યું હોય પછી આપણામાં ખુમારી હોય, ગૌરવ હોય, આનંદ હોય. બારે માસ દિવાળી હોય જીન શાસનમાં, તમે ગૌલીમાં બોલો ને, જીન શાસનમાં નિત્ય રે દિવાળી. ખરેખર જીન શાસનને પામ્યા હોઈએ, ભગવાનનું સભ્ય પ્રકારે શરણ સ્વીકારેલું હોય અને એની આજ્ઞા પ્રમાણે જીવન જીવવા માટે કટિબદ્ધ હોઈએ તો આપણા જીવનના બારે માસ દિવાળી. અને ભલે ને પછી ફાગણ પૂનમનો દિવસ હોય તો આપણા માટે દુનિયા માટે હોળી હોય, આપણા માટે તો દિવાળી હોય, અથવા વસંત પંચમી, મહાશિવરી પંચમી, અથવા આપણો બારેમાં સંવત્સરી 365 into 24 into 7 into 24, બરોબર. 12 મહિના 2365 દિવસો, 12 મહિના into 12 કરીએ, 12 મહિના, 12 મહિનાના એટલા દિવસો અને એમાં જેટલા અઠવાડિયાના 7 દિવસો એટલે into 7 અને એના 24 કલાક ગુણ્યા 24. આનંદ અને આનંદ જ હોય આપણા જીવનમાં. અને જો આનંદ નથી પછી પ્રતિકૂળતા આવે, કર્મ શું કહેવાય, તો એ પ્રતિકૂળતામાં પણ મસ્ત હોય. પરમાત્માનો સાચો ભક્ત સમ્યક પ્રકારે જેણે પરમાત્માનું શરણ સ્વીકાર્યું હોય અને ગમે એવી તકલીફો પણ ડગાવી ન શકે. પેલી ગંગા સતી યાદ આવે, મેરું તો ડગે રે જેના મન ના ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, એવી અણયુદ્ધ થાય અને બ્રહ્માંડ ભાંગી પડે એવા ધડાકા થાય તો પણ એનું મન ગમે એવા નિમિત્તો મળે મરણાંત ઉપસર્ગો. પછી આવ્યા મહાપુરુષોને કશુપાલ મહેતા, ખંડક મુનિ, ખંડક ઋષિના 500 શિષ્યો વગેરે તેવા મરણાંત ઉપસર્ગો આવ્યા તો જરાય આર્થ ધ્યાન કરુદ્ર ધ્યાન કર્યું એમણે, ધર્મ ધ્યાનથી આગળ વધીને શુક્લ ધ્યાન ને ક્ષણી માંડી લીધી એમણે. પરમાત્માનું સમ્યક પ્રકારે એમને શરણોન સ્વીકાર્યું હતું માટે. અને જે સ્થિતિમાં આપણે હોલસેલમાં ચીકણા કર્મો બાંધી લઈએ એવી પરિસ્થિતિ, વિકટ પરિસ્થિતિમાં એમણે હોલસેલમાં સર્વ કર્મનો ક્ષય કરી અને કેવલ જ્ઞાન દર્શનને પ્રગટાવી અને મોક્ષને પ્રાપ્ત કરી લીધું. આ છે પરમાત્માના સમ્યક શરણનો અચિંત્ય પ્રભાવ. તો આ 14મી ગાથા આપણને આ જ સંદેશ આપે છે કે બીજે ક્યાંય આડા ફાંફા મારવા કરે. બીજા દેવીઓ પાસે કેટલાની રવિવારે તો વાંદરાની આજ્ઞા બાબાની ઈચ્છા જાય પૂજા કરવા, સોમવારે શંકરને દૂધ ચડાવે, મંગળવારે ત્યાં જાય સિદ્ધિવિનાયક, બુધને ગુરુવારે બાપા છે જલારામ બાપા કે જે બાપા હોય પેલા સાંઈ બાબા જે હોય તે, શુક્રવારે સંતોષીમાં, શનિવારે હનુમાનજી. તો પછી ભગવાન માટે કયો વાર ભાઈ? બધા વારો તો અમે બીજા દેવી માટે રાખી દીધા. અને પછી તકલીફ આવે રોટલા રડીએ. ધન્ય ભાવે ભગવાનનું ભક્ત કેવો સતી સ્ત્રી જેવો હોય, સતી સ્ત્રી મન વચન કાય સંપૂર્ણપણે પોતાના પતિને સમર્પિત હોય. એ સાચો ભક્ત આત્મા હોય એ પોતાના ઇષ્ટદેવ હરિયન પરમાત્મા એને અનન્ય ભાવે એ એમને સમર્પિત હોય. એ શું તો તું શું બનું, બીજા તો નવી આ છું કુમારી હોય. ભગવાન તમારી ભક્તિ કરતા કરતા કોઈ ઇષ્ટ ફળ મને મળશે તો ઠીક છે, ન મળ્યું તો પણ તમને છોડીને બીજે ક્યાં હાથ લાંબુ કરવાનો નથી, બીજે ક્યાં માથું ઝુકાવવાનું નથી, બીજે ક્યાં દોડી કરવાનો નથી, બીજા કોઈની બાધા માનતા આખરી કરવાની નથી. છે આવી કુમારી આપણામાં જો પ્રગટાવી હોય તો ભગવાનનું શરણ સારી રીતે સ્વીકારી લો. એમ આ ગાથા દ્વારા મહંતુમ સુરી મહારાજ આપણને પ્રેરણા કરી રહ્યા છે. બીજું પણ દૃષ્ટાંત પણ છે, રુદ્ધિ મંત્ર અને આના પ્રભાવને દર્શાવવાની કથા પણ છે. બડી બધું હવે આવતી અગ્રે વર્તમાન જીનાદનું તો બડાઈ વાત ઈચ્છામી ગરમ આવી ગયા છે ચંદુરવાળા. ભલે આ વાત જોઈએ ત્યાં સુધીમાં ઓમ શાંતિ શાંતિ શાંતિ. જણે લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગળ અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વ. ઓમ રીમ નમો હરિહંતાણામ, ઓમ રીમ નમો સિદ્ધાણામ, ઓમ રીમ નમો આયર્યાણામ, ઓમ રીમ નમો વજાયાણામ.
ॐ ह्रीं नमो लोये सव्वसाहुणाम् ॐ ह्रीं नमो दंसनस ॐ ह्रीं नमो नणस ॐ ह्रीं नमो चारितस ॐ ह्रीं नमो तवस ॐ ह्रीं श्री सिद्धचक्राय नमः ॐ ह्रीं नमो अरिहन्ताणाम् ॐ ह्रीं नमो सिद्धाणाम् ॐ ह्रीं नमो आयर्याणाम् ॐ ह्रीं नमो वसायाणाम् ॐ ह्रीं नमो लोये सव्वसाहुणाम् ॐ ह्रीं नमो दशनस ॐ ह्रीं नमो नणस ॐ ह्रीं नमो चारितस ॐ ह्रीं नमो तवस ॐ ह्रीं श्री सिद्धचक्राय नमः ॐ ह्रीं नमो अरिहन्ताणाम् ॐ ह्रीं नमो सिद्धाणाम् ॐ ह्रीं नमो आयर्याणाम् ॐ ह्रीं नमो वसायाणाम् ॐ ह्रीं नमो लोये सव्वसाहुणाम् ॐ ह्रीं नमो दशनस ॐ ह्रीं नमो नणस ॐ ह्रीं नमो चारितस ॐ ह्रीं नमो तवस ॐ ह्रीं श्री सिद्धचक्राय नमः 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 ॐ ह्रीं श्री सिद्धचक्राय नमः